સુરત મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ તોરવણીએ વર્ષ 2015-16નું બજેટ આજે રજૂ કર્યું હતું। સુરત શહેરમાં વિકાસના કામો કરવા અને શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે પાલિકા દ્વારા 2500 કરોડનો ખર્ચ કરવામાં આવશે। પાલિકા દ્વારા આગામી વર્ષ માટે 4470 કરોડનું બજેટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું। બજેટમાં સુરત શહેર માટે 531 જેટલા વિકાસના કામોને મહત્વ આપવામાં આવ્યું છે। એસએમસી કમિશનર દ્વારા આજે રજૂ કરવામાં આવેલા બજેટમાં વિકાસના કામો માટે 2500 કરોડની ફાળવણી કરવામાં આવી છે। ઉપરાંત આઉટર રિંગ રોડ માટે 25 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। સુરત શહેરને ઝીરો સ્લમ બનાવવા માટે અને ગરીબોને સુવિધાયુક્ત આવાસો મળી રહે તે માટે સુરત શહેરમાં 15000 નવા એલઆઈજી અને ઈડબ્લ્યુએસ આવાસનું બાંધકામ કરવા માટે બજેટમાં જોગવાઈઓ કરવામાં આવી છે। સુરતવાસીઓ પર બજેટનું કોઈ પણ ભારણ નાખવામાં આવ્યું હતું। તમામ પ્રકારના વેરાઓમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી। સુરત મહાનગરપાલિકાની નવી ઓફિસ બનાવવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે। પાલિકાનું કેપિટલ બજેટ 2506 કરોડનું રહેશે। સુરત શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ ફિઝિબિલિટી માટે 1.50 કરોડ ફાળવવામાં આવ્યા છે। બજેટમાં સુરતના વિકાસ માટે રજૂ થયેલી વિવિધ યોજનાઓ અને આયોજન પર એક નજર કરીએ। એસએમસીનું વર્ષ 2015-16નું 4470 કરોડનું બજેટ મનપા કમિશનરે બજેટ કર્યું રજૂ। કેપિટલ બજેટ રૂપિયા 2506 કરોડ 531 કામોનો કર્યો સમાવેશ। 2500 કરોડના વિકાસના કામો કરાશે। આઉટર રિંગ રોડ માટે રૂપિયા 25 કરોડ ફાળવ્યા। વેરામાં કોઈ વધારો નહીં। એસએમસીની નવી ઓફિસ બનાવવામાં આવશે। 15000 નવા એલઆઈજી ઈડબ્લ્યુએસ આવાસ બનાવાશે। એસએમસીના નવા બજેટમાં સ્માર્ટ સિટીનું વિશેષ પ્લાનિંગ। મોબાઈલ એપ્લિકેશનથી શહેરીજનોની સેવામાં ભાર મુકાયો। સરકારી કોર્ટમાં કેસ માટે ખાસ ઓફિસની નિમણૂક કરાશે। હવે ફાયર ચાર્જ વસૂલ કરવામાં આવશે। કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ પાસેથી ફાયર ચાર્જ વસૂલાશે। પર ટેનામેન્ટ કોમર્શિયલ રૂપિયા 300 અને ઇન્ડસ્ટ્રીયલ રૂપિયા 500 ફાયર ચાર્જ ફી વસૂલાશે। વર્ષ 2015-16ના બજેટમાં 3 નવી અંડરગ્રાઉન્ડ અને 11 ઓવરહેડ ટાંકી બનાવાશે। હાઉસિંગ અને ટ્રાન્સપોર્ટને બાદ કરતા બાકી તમામ વિભાગોના બજેટમાં ચાલુ વર્ષના બજેટ કરતા ડ્રાફ્ટ બજેટમાં ઘટાડો કરાયો। મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે રૂપિયા 1.50 કરોડ ફાળવ્યા। સરદાર બ્રિજના વાઇડિંગ માટે રૂપિયા 40 કરોડ ફાળવ્યા। આભવા ઉભરાટને જોડતા મીંઢોળા નદી પર 200 કરોડના ખર્ચે બ્રિજ બનશે। સિંગણપુર 4 રસ્તા પાસે ફ્લાયઓવર બનશે। વેડ વરિયાવને જોડતો નદી બ્રિજ બનાવાશે। સુરત મહાનગરપાલિકા 2 નવા વિન્ડો પાવર પ્લાન્ટ લગાવશે। રેલવે સ્ટેશનની સંપૂર્ણ સફાઈની જવાબદારી સુરત મહાનગરપાલિકાએ સ્વીકારી। ધાર્મિક પૂજાપાનો સામાન મંદિરો તથા ઓવારા પરથી ભેગો કરી વર્મી કોમ્પોસ્ટ બનાવવાનું આયોજન। એસએમસી ટ્રાફિક સ્કૂલ બનાવાશે। 2506 કરોડ રૂપિયા સૂચવવામાં આવેલા છે। સુરત શહેરની જે વસ્તી વધારો છે અને જે સુરત શહેરનો વ્યાપ વધે છે એ હિસાબે આ સમગ્ર બજેટ સૂચવવામાં આવેલા છે, જેમાં રેવન્યુ આવક 2103 કરોડ અને એની સામે રેવન્યુ ખર્ચ 1749 કરોડ થવાનો છે, એ રીતે અંદાજ મૂકવામાં આવેલો છે। રેવન્યુ સરપ્લસમાંથી જે રકમ મળવાની છે લગભગ 354 કરોડ રૂપિયાની છે, જે સુરત શહેરના વિકાસ અર્થે કેપિટલ પ્રોજેક્ટ્સમાં વાપરવામાં આવે એવી જોગવાઈ એવો અંદાજ મૂકવામાં આવેલું છે। એકંદરે જે વિવિધ કામો છે એમાં કેપિટલ કામોમાં ખાસ કરીને પબ્લિક ટ્રાન્સપોર્ટ, જેમાં અર્બન ટ્રાન્સપોર્ટમાં BRTS સાથે સાથે જે એફોર્ડેબલ હાઉસિંગની જે યોજનાઓ છે એ, જે માળખાગત સુવિધાઓ છે એ, અને જે રોડ ડેવલપમેન્ટ અને અન્ય કામો છે એના ઉપર ભાર મૂકવામાં આવેલા છે। જે નવો વિસ્તાર સુરત મહાનગરપાલિકામાં આવ્યો હતો અને જે પેરીફેરીનો વિસ્તાર છે, જેમાં લાસ્ટ માઇલ કનેક્ટિવિટી એટલે છેવાડાના ઘરો સુધી
સુરત મહાનગરપાલિકાની તમામ સુવિધાઓ પહોંચે અને ગુણવત્તાભરી સુવિધાઓ આગળોને પ્રાપ્ત થાય એ રીતનું આયોજન સૂચવવામાં આવેલું છે. આજે ડ્રાફ્ટ બજેટ છે એમાં કોઈ પણ પ્રકારનો ટેક્સ જે બેસિક ટેક્સ છે એ સૂચવવામાં આવેલો નથી. પ્રોપર્ટી ટેક્સ અને જે અન્ય યુઝર ચાર્જીસ છે એના દરોમાં વધારો કરવામાં આવેલ નથી, પરંતુ સુરત શહેરમાં જે ફાયરના ઇન્સિડન્સીસ બન્યા એની નોંધ લઈ ફાયર અને ઇમરજન્સી સર્વિસીસ ઉપર જે સાલાના 25 થી 30 કરોડ રૂપિયા સુરત મહાનગરપાલિકા દ્વારા ખર્ચ કરવામાં આવે છે, એના સાથે સાથે એ સુવિધાઓ જે છે એ જે સર્વિસીસ છે એ વધુ અસરકારક અને પરિણામલક્ષી બને એ હેતુથી એનું આધુનિકીકરણ કરવાનું થાય. તે માટે બિન રહેણાંક એટલે રેસિડેન્શિયલ સિવાયની કમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ જે યુનિટો છે, પ્રોપર્ટીઝ છે, એના ઉપર સૌ પ્રથમ ફાયર સર્વિસ ચાર્જ સૂચવવામાં આવેલો છે. જે કમર્શિયલ એકમો છે જેમાં મહિનાના 25 રૂપિયાના લેખે વાર્ષિક 300 રૂપિયા ફાયર ચાર્જ સૂચવવામાં આવેલો છે, અને જે ઇન્ડસ્ટ્રીયલ એકમો છે જેમાં મહિનાના 41 રૂપિયાના લેખે વાર્ષિક 500 રૂપિયા ફાયર ચાર્જ સૂચવવામાં આવેલો છે.